કે આખા દેશમાં 89 કરતા વધારે પેપર વધારે વખત પેપર ફૂટ્યા હોય. આખા દેશની અંદર આપણને બધાને ખબર હોય કે ગુજરાતના બજેટ કરતા વધારે ખર્ચો જ્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાની તૈયારી કરીને કરતા હોય, આજની આ પ્રેસ વાર્તાની અંદર મારી સાથે ઉપસ્થિત પ્રદેશના પ્રવક્તા અને કોઓર્ડિનેટર સ્નેહસિંહ હેમાંગભાઈ, જિલ્લા અધ્યક્ષ ભાઈ મહેન્દ્રસિંહભાઈ, નડિયાદ શહેરના અધ્યક્ષ ભાઈ હાર્દિકભાઈ, બંને પ્રવક્તાશ્રીઓ ભાઈ આચાર્ય, ભાઈ નવીન મામા, મહામંત્રીશ્રીઓ ભાઈ ગોકુલભાઈ, ભાઈ દિલીપસિંહભાઈ, અને વિશેષ કરીને આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌ ઉપસ્થિત રહેજો અમારા પત્રકાર મિત્રો. આપ સૌ જાણો છો કે આજની આ ખાસ પ્રેસ વાર્તા વિશેષ કરીને જે પ્રમાણે નીટના પેપર લીક થયા, લાખો સ્ટુડન્ટો પરેશાન થયા, અને પરેશાનીની વાત ઘર ઘર સુધી જ્યારે પહોંચી જાય, આપણે બધાને ખબર છે કે આખા દેશમાં 89 કરતા વધારે વધારે વખત પેપર ફૂટ્યા હોય. આખા દેશની અંદર આપણને બધાને ખબર હોય કે ગુજરાતના બજેટ કરતા વધારે ખર્ચો જ્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાની તૈયારી કરીને કરતા હોય, અને આ આખો ઇનિશિયેટિવ્સ અમને બધાને કોંગ્રેસ તરીકે ગૌરવ છે કે વિરોધ પક્ષના નેતા અને અમારા નેતા શ્રી રાહુલ ગાંધીજીએ આ ઇનિશિયેટિવ લઈને આખા દેશની અંદર, એમાં વિશેષ કરીને કોટામાં આપણે સૌએ જોયું હશે કે જે છાત્ર ગુંજ કર્યો અને છાત્રોને સંબોધ્યા, અને છાત્રોએ પણ જે રિસ્પોન્સિવ થયા છે. આ લાગણી ફક્ત કોટાના છાત્રો પૂરતું સીમિત નથી. ઘેર ઘેર જે છોકરાઓ, જે વાલીઓ પોતાના દીકરા દીકરીઓને અલગ અલગ પરીક્ષાઓ અપાવવા માટેની તૈયારી કરી રહ્યા છે, આ બધાને લાગુ પડે છે. અને એટલા માટે આ છાત્ર ગુંજ અમે લોકોએ નક્કી કર્યું છે કે દરેક જિલ્લા પ્રમાણે કરવું. આજે આપની વચ્ચે પણ જિલ્લા તરીકે પ્રેસ માટે એટલા માટે જ આવ્યા છે. ગુજરાતની સ્થિતિ આપણને બધાને ખબર છે. અસંખ્ય વખત પેપર ફૂટી ગયા છે, અસંખ્ય વખત પેપર લીક થયા છે. દીકરા દીકરીઓ બિચારા રાત દિવસ મહેનત કરીને જરૂર પડે તો પોતાના ગામમાં કે ઘરમાં વ્યવસ્થા ના હોય તો ગાંધીનગર કે શહેરોમાં ભાડે મકાનો લઈને, ટ્યુશનો લઈને, અસંખ્ય ખર્ચો કરીને જ્યારે એ લોકો મહેનત કરતા હોય છે, અને છેલ્લે જ્યારે પરીક્ષા આપ્યા ત્યાર પછી ખબર પડે કે આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને આ પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે. આપને અનુભવ થયો છે કે અનેક પરિવારની દીકરા દીકરીઓએ આપઘાત પણ કર્યા છે. આ સ્થિતિની અંદર હું માનું છું કે હવે છોકરાઓ સહન નહીં કરે. અમે પાર્ટી તરીકે તો નક્કી કર્યું જ છે કે આ દીકરા દીકરીઓ માટે, આ છાત્રો માટે અમે આ વ્યવસ્થા ના સુધરે ત્યાં સુધી લડવાના છે. આ વ્યવસ્થા સુધારવાની જવાબદારી અમે તો ઉપાડી લીધી છે. રાહુલ ગાંધીએ જાતે કીધું છે કે આ વ્યવસ્થાને સુધારવી જ પડશે. છોકરા દીકરા દીકરીઓને કે પરિવારોને આટલા બધા પરેશાન કરીને, આટલા બધા ખર્ચાના ખાડામાં ઉતારીને, અને તમે પેપર લીક થઈ જાય કોઈ ચિંતા ના કરે. અને એટલા માટે મને વિશ્વાસ છે કે જ્યારે રાહુલ ગાંધીએ જે શબ્દોની અંદર આ દેશની અંદર વાત મૂકી છે, કદાચ સરકાર આ વાત સ્વીકારે કે ના સ્વીકારે, પરંતુ છેલ્લે અલ્ટિમેટલી પરિણામ એ રાહુલ ગાંધીના કયા પ્રમાણે જ આવ્યા છે. એમણે જ્યારે દેશમાં મોંઘવારીની વાત કરી હોય, જ્યારે દેશમાં કોઈ પણ ઇસ્યુઝ ઉપર જ્યારે બહાર આવ્યા હોય, ત્યારે અમારો અનુભવ છે, અને આપણે બધાનો પણ અનુભવ છે કે એ સાચા ઠર્યા છે. અને અસંખ્ય બનાવો, આમ સિરીઝ ઓફ ઇન્સિડન્ટ્સ તમને બતાવું તો એમ કહેવાય કે ભાઈ આ રાહુલ ગાંધીએ જ્યારે જે વાત મૂકી એ વાત સાચી છે. આજનો વિષય ફક્ત છાત્રો પૂરતું હતો,
આ નીટની પરીક્ષાના પેપર લીક થયા પૂરતું હતો. આપણા ગુજરાતમાં અને દેશમાં અસંખ્ય વાર આ જે પેપરો લીક થાય છે, પેપરો ફૂટી જાય છે, એના સંદર્ભમાં આપણી સાથે વાત કરવાની હતી. અને એટલા માટે મેં આ વાત રાજકીય કરતાં અમારા માટે આ વાત લાગણીશીલ પણ છે. કારણ કે અનેક પરિવારના દીકરીઓને આપઘાત કરતા જોયા છે. છેલ્લે આ પોતાની એક ડૉક્ટર દીકરીનું જે સ્ટેટમેન્ટ છે એ તો આપણા બધાનું હૃદય ધ્રુજાવી નાખે એવું એ આ સ્ટેટમેન્ટ છે. અને મને લાગે છે કે આ ઇસ્યુઝને ઘર સુધી જે દીકરીઓ પોતાની નોકરીઓ માટે, બેરોજગારીમાંથી રોજગારી માટે, અને આમ તો તમે જોવા જાઓ તો આખા શિક્ષણની વ્યવસ્થા બગાડી નાખી છે. કેજીમાં છોકરા શરૂ થાય, અરે કેજીમાં નહીં, હજુ છોકરાઓ કેજીમાં આવતા પહેલા જે છોકરાઓ સ્કૂલમાં મોકલવામાં મા બાપ, જે નોકરી કરતા મા બાપો સ્કૂલમાં મોકલતા હોય છે, અને એ પ્રમાણેની સ્થિતિની અંદર જે છોકરીઓના પૈસા ભરવા પડે છે ત્યારથી શરૂ કરીને દીકરીઓ ગ્રેજ્યુએટ થાય, પોસ્ટ ગ્રેજ્યુએટ થાય, અનેક ડિગ્રી મળે, ત્યાર પછીની જે સ્થિતિની વચ્ચે મને લાગે છે કે હું આપના માધ્યમ દ્વારા આપને બધાને કોઈ જે શિક્ષણના નામે ઉઘાડી લૂંટ, પેપર લીક અને પરીક્ષા કૌભાંડો જે થયા છે એની અમે અમારી છાત્રગુંજ આ કાર્યક્રમ આ જિલ્લા સુધી પહોંચશે. આજથી આ શરૂઆત થઈ છે અને ઘર સુધી આ વાતને અમે લઈ જવાના છીએ. હું હેમાંગભાઈને વિનંતી કરીશ